નિર્દોષ બાળકીને ન્યાય મળ્યો। વાસદ હત્યા કેસના આરોપીનો પોલીસ એન્કાઉન્ટરમાં મોત। 4 વર્ષની માસૂમ બાળકી સાથે બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું હતું। ઘટનાના આરોપીની શોધખોળ માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર ફરાર આરોપીનો પોલીસ સાથે સામનો થતાં તેણે ભાગવાનો અને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે જણાવ્યું છે કે આત્મરક્ષાના ભાગરૂપે કરાયેલા ફાયરિંગ દરમિયાન આરોપીનું મોત થયું। આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જાગી છે। નિર્દોષ બાળકીને હવે પાછી લાવી શકાય તેમ નથી, પરંતુ તેના પર અત્યાચાર કરનારને કાયદાકીય કાર્યવાહી દરમિયાન અંતે સજા મળી હોવાનું અનેક લોકો વ્યક્ત કરી રહ્યા છે। પીડિત બાળકીની આત્માને શાંતિ મળે અને તેના પરિવારને આ असह्य दुख सहन करवानी शक्ति મળે તેવી प्रार्थना। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।